એકવાર નજર અન્ય સમાચાર પર વાત જગદીશ વિશ્વકર્માને લઈને કરીએ તો તેમની પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશીની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે અમદાવાદના ધારાસભ્યએ પ્રદેશ અધ્યક્ષને શુભેચ્છાઓ પણ પાઠવી છે। જગદીશ વિશ્વકર્માના ઘરે ભાજપના નેતાઓનું પણ આગમન થયું છે। ત્યારે ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકરે પણ શુભેચ્છાઓ પાઠવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે કમલમથી જોડાઈ ગયા છે। હિરેન, શું અત્યારે હાલ ત્યાં સ્થિતિ છે જ્યારે તાજપોશીની તૈયારીઓ ચાલી રહી છે? જી હિરેન, પછી આ કાર્યક્રમ છે એની શરૂઆત થશે। પ્રદેશ કાર્યાલય કમલમ જે છે એ કમલમના દ્રશ્યો તમને બતાવીશું કે જ્યાં આ સ્ટેજ પર કાર્યક્રમ થશે, જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, હાલના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી સહિતના અધિકારીઓ છે તે હાજર રહેશે। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત તેઓ ગઈકાલે મોડી રાત્રે જ પહોંચ્યા છે। લગભગ 10:30 વાગ્યા સુધીમાં આ કાર્યક્રમ છે તે સત્તાવાર રીતે શરૂ થશે। આ એકમાત્ર ઔપચારિકતા કાર્યક્રમ છે અહીંયા કે જે ચૂંટણીની જાહેરાત અને નવા પ્રમુખ તરીકે એમની જે ચાર્જ લેવાની પ્રક્રિયા છે એ અહીંયા શરૂ થશે। અમદાવાદથી તેઓ પોતાના નિવાસસ્થાનેથી એક રેલી મારફતે અહીંયા આવવા માટે નીકળેલા છે કાર્યકર્તાઓ સાથે, અને તમામ જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો છે એ તમામને અહીંયા આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ 15મા પ્રદેશ પ્રમુખ હશે ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્મા, અને લગભગ 20 વર્ષ પછી કોઈ ઓબીસીને ભાજપે પ્રમુખ તરીકેનો તાજ આપ્યો છે, અને એમાં પણ નાના સમાજમાંથી બનાસકાંઠાથી આવતા જગદીશ વિશ્વકર્મા 52 વર્ષની ઉંમરે પ્રદેશ પ્રમુખનો તાજ આજથી 3 વર્ષ માટે સંભાળશે। જગદીશ વિશ્વકર્માના પદે હાલ તાજપોશીની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। ત્યારે ભાટ ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે।